તો મિત્રો આપણે ચાલુ કરીએ ગુજરાતીનું 13મું ચેપ્ટર ક્યારે વાગી, જે એક લોકગીત છે. લોકગીત એટલે એના કોઈ લેખક કે શેમાંથી આવ્યું છે એ હોતું નથી, લોકો દ્વારા ગવાતું હોય છે. તો આની બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ. લોકગીત કોઈ કવિનું સર્જન હોતું નથી, લોકો દ્વારા કંઠ ઉતરી આવતું ગીત છે. એના પાઠમાં સમયાંતરે ફેરફારો પણ થતા રહે છે. એટલે કે લોકગીત બીજા કોઈ રાજ્યમાં જાય તો ત્યાં એના પ્રમાણમાં ફેરફાર થાય, બીજામાં જાય તો ફેરફાર થાય, એમ એક સ્થાયી કે સ્થિર હોતું નથી, ફેરફાર થતા રહેતા હોય છે. ગોપીના કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતા આ લોકગીતમાં ગોપીની કૃષ્ણમયતા બખૂબી વ્યક્ત થઈ છે. મોરલીએ ગોપીનું મન હરી લીધું છે. ગરબો ઘેલો થયો છે. મોરલીના ઘેરા ગૂઢ નાદથી વિહવળ બનેલી ગોપી સૂતબૂત ગુમાવી મા બાપને ભૂલીને, બાળકોને રડતા મૂકીને, ઘરના સઘળા કામ પડતા મૂકીને દોડી જાય છે. ઈશ્વર પ્રાપ્તિની ઘેલછામાં રહેલો નર્યો ત્યાગ અને અનન્ય ભક્તિ ભાવનાનો બોધ સુપેરે વ્યક્ત થાય છે. ક્યારે વાગી ની ધ્રુવ પંક્તિમાં પુનરાવર્તિત થતો ઉદ્ગાર પ્રભુ પ્રેમની તાલાવેલીનો અણસાર આપે છે. કૃષ્ણમય બનેલી ગોપીને ભગવાન શ્રી કૃષ્ણ અહીં તહીં સઘળે એટલે કે સર્વત્ર અત્ર તત્ર સર્વત્ર વિસ્તરતા દેખાય છે. હવે આપણે પોએમ જોઈ લઈએ. કાન તારી મોરલીએ જીરે મારા મન હર્યા, સમી સાંજની જીરે વજોગણ ક્યારે વાગી, ગુઢા રાગની જીરે મોરલી ક્યારે વાગી, મધરાતની જીરે અભાગણી ક્યારે વાગી, સરવા સાદની જીરે મોરલી ક્યારે વાગી. અહીંયા વજોગણ એટલે વિરહણી, વિરહ દુઃખથી દૂર થયેલી. તો એ કૃષ્ણ તારી મોરલીએ અમારા મન હર્યા એટલે મનનું હરણ કર્યું છે, મનને હરી લીધા છે. સમી સાંજની એટલે સાંજ પડતા જ મોરલી વાગે છે કે આ વિહરણી એટલે વિરહવાળી મોરલી ક્યાં વાગી. વિરહ એટલે દુઃખ આપે એવી, ઇન ધ સેન્સ પોતાના ઘરના સઘળા કર્મ કામ બધું છોડીને એ મોરલીની પાછળ જાય છે અને એક દુશ્મન માને છે આ પોએમમાં, આ અર્થમાં કે આ વિરહણી વજોગણ ક્યાં વાગી. એનો ગૂઢ રાગ છે તો કે આ રાગ રહસ્યમય વાળી મોરલી ક્યાં વાગી. મધરાતની રાત્રે મધરાતી અભાગ્યશાળી મોરલી ક્યાં વાગી. પ્રેમથી બોલાવાતી એવી મોરલી ક્યાં વાગી. કાન તારી મોરલીજીએ ગરબો ઘેલો કીધો સમી સાંજની, કાન તારી મોરલીએ જીરે સૈયરુનો સાથ મેળ્યો સમી સાંજની. કાન તારી મોરલીએ જીરે માને બાપ મેલ્યા સમી સાંજની, કાન તારી મોરલીએ જીરે રોતા બાળ મેલ્યા સમી સાંજની, કાન તારી મોરલીએ જીરે કોઠીએ કણ ખૂટ્યા સમી સાંજની. આમાં સમી સાંજની એટલે છેલ્લે પછી સમી સાંજની જીરે વજોગણ ક્યારે વાગી એ આખું આવે છે. તો સમી સાંજની આપણે અહીંયા કરીએ તો એ કાન તારી મોરલીએ ગરબાને પાગલ કરી દીધો છે. તારી મોરલીએ તો મારી સૈયર એટલે બહેનપણીઓ હતો એમનો સાથ છોડાવી દીધો છે. તો એવી સમી સાંજની મોરલી ક્યાં વાગી છે. તારી મોરલીએ એવો જાદુ છે કે અમે અમારા મા બાપને પણ ભૂલી ગયા છે. તારી મોરલીના એવા સૂર એવા કામણ છે કે અમારા રોતા બાળકોને પણ ભૂલી ગયા છે. તારી મોરલીના સૂર એવા મીઠા છે કે અમે બધા જ કામકાજ છોડીને તારી પાસે આવી ગયા છે, જ્યાં મોરલી વાગે છે ત્યાં શ્રી કૃષ્ણ પાસે. તેથી અમારી કોઠીઓમાં ખાવાનું અનાજ પણ ખૂટી ગયું. એવી મોરલી સાંજ થતા જ વાગવા લાગે છે. તો આ ટૂંકમાં નાનકડી કવિતા લોકગીતની સમજૂતી થઈ ગઈ. હવે એના સમાનાર્થી શબ્દો જોઈ લઈએ. હેરિયા તો હરી લીધા, ચોરી લીધા, હરણ કરી લીધું. વજોગણ વિરહિણી, સમી સાંજ તો સંધ્યાકાળ સાંજની વેળા. સૈયર તો સહિયર બહેનપણી મિત્ર. સાદ અવાજ, ગૂઢ તો ગહન તળપદા. મેલવું તો મૂકવું છોડી દેવું. કણ તો અહીં અનાજ ધાન. શબ્દ સમૂહ માટે એક શબ્દ. રાત્રિનો મધ્ય ભાગ મધરાત. અનાજ ભરવા માટીનું મોટું વાસણ તો કોઠી. મિત્રો અહીંયા આપણે આ ચેપ્ટરના પાઠ્યપુસ્તકનું સમાનાર્થી ને એવું જોઈ લીધું. હવે આપણે સ્વાધ્યાય જોઈએ.
તો મિત્રો આપણે પ્રકરણ 13 ગુજરાતીમાં ક્યારે વાગી એનું સ્વાધ્યાય જોઈ લઈએ. પહેલું, આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું, કાવ્ય નાયિકા પર કાનાની મોરલીની સી અસર થઈ છે. ઓપ્શન છે અ, સ્તબ્ધ બનાવી દીધી, બ, મન હરી લીધું, ક, ભાન ભૂલાવી દીધું, ડ, રાસ રમવા લાગી. આન્સર છે બ, મન હરી લીધું. બીજું, કાનાની મોરલીએ કોણ ઘેલું બન્યું. અ, ગોપાળો, બ, ગોપીઓ, ક, ગાયો, ડ, ગરબો. તો સાચો જવાબ છે ડ, ગરબો. હવે એક એક વાક્યમાં ઉત્તર લખો. પહેલું, કાવ્યમાં મોરલીના રાગને કેવો કહ્યો છે. જવાબ, કાવ્યમાં મોરલીના રાગને ગુઢા કીધો છે. બીજું, ગોપીએ કોનો સાથ છોડ્યો. આન્સર છે ગોપીએ સહિયરનો સાથ છોડ્યો. હવે એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. પહેલું, ક્યારે વાગી કાવ્યનો પ્રકાર જણાવો. આન્સર છે ક્યારે વાગી કાવ્યનો પ્રકાર લોકગીત છે. બીજું, ક્યારે વાગી કાવ્યની ધ્રુવ પંક્તિ કઈ છે. આન્સર છે ક્યારે વાગી કાવ્યની ધ્રુવ પંક્તિ છે સમી સાંજની જીરે વજોગણ ક્યારે વાગી. જસ્ટ એક જ પંક્તિ કેટલી વાર યુઝ થાય છે એ છે ધ્રુવ પંક્તિ. આ મેઇન છે. 3, કાનાની મુરલીએ ગોપીએ કોને રડતા મૂક્યા છે. જવાબ છે કાનાની મુરલીએ ગોપીએ બાળકોને રડતા મૂક્યા છે. 4, ક્યારે વાગી લોકગીતમાં મુરલી માટે કયા શબ્દો વપરાયા છે. આન્સર છે ક્યારે વાગી લોકગીતમાં મુરલી માટે વજોગણ, અભાગણી, સરવા સાધની વગેરે જેવા શબ્દો વપરાયા છે. 5, મુરલીને કારણે ગોપીના ઘરની કોઠીનું શું થયું. આન્સર છે મુરલીના કારણે ગોપીના ઘરની કોઠીના કણ ખૂટી ગયા. અહીંયા થોડી એક ભૂલ છે, આપણે પાછી એ બી અહીંયા સુધારી લઈએ. કોડી નહીં પણ કોઠી. હવે 2-3 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, મુરલીના સાદની ગોપીઓના મન પર કેવી અસર થાય છે તે વર્ણવો. તો આન્સર છે મુરલીના સાદની ગોપીઓના મન પર ઘેરી અસર થાય છે. સહિયરનો સાથ છોડી, ઘરના કામ પડતા મૂકી, મા બાપને ભૂલીને તેમજ બાળકોને રડતા મૂકીને દોડી આવે છે. આમ શ્રી કૃષ્ણની મુરલીના અનેરા જાદુથી ગોપીઓ વિહવળ બની જાય છે. બીજું, શ્રી કૃષ્ણની મુરલીને કવિએ અભાગણી કેમ કહી છે. તો જવાબ છે શ્રી કૃષ્ણની મુરલીને કવિએ અભાગણી કહી છે કારણ કે તે સમી સાંજે વાગીને ગોપીઓને વિહવળ બનાવે છે. રાત્રે પણ મુરલીને વગાડીને ઉજાગરો કરાવે છે. રાત્રે પણ આરામ કરવા દેતા નથી. ચોથું, સવિસ્તાર ઉત્તર લખો. 4 માર્કના હોય છે. પહેલું, ક્યારે વાગી કાવ્યનો ભાવાર્થ સમજાવો. આન્સર, ક્યારે વાગી એક લોકગીત છે જે લોકો દ્વારા કંઠોપકંઠ ઉતરી આવતું ગીત છે. ગોપીના કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતા આ લોકગીતમાં ગોપીની કૃષ્ણમયતા બખૂબી વ્યક્ત થઈ છે. મુરલીએ ગોપીઓનું મન હરી લીધું છે. ગરબો ઘેલો થયો છે. મુરલીના ઘેરા ગૂઢ નાદથી વ્યાકુળ બનેલી ગોપી શુદ્ધ બુદ્ધ ગુમાવી મા બાપને ભૂલીને સહિયરનો સાથ છોડીને બાળકોને રડતા મૂકીને ઘરના બધા કામ પડતા મૂકીને શ્રી કૃષ્ણ પાસે દોડી આવે છે. આ ભાવના પ્રભુ પ્રેમની તાલાવેલીનો અણસાર આપે છે. અહીં સાચા ભક્તની ભાવના વ્યક્ત કરવામાં આવી છે. આમ આ લોકગીતમાં ઈશ્વર પ્રાપ્તિની ઘીલછામાં રહેલો નર્યો ત્યાગ અને અનન્ય ભક્તિ ભાવનાનો બોધ સુપેરે વ્યક્ત થાય છે. કૃષ્ણ બનેલી ગોપીને શ્રી કૃષ્ણ પરમાત્મા સર્વત્ર દેખાય છે. હવે વિરોધી જોઈ લઈએ. તારી તો મારી એનો વિરોધી, ત્યાગનો સ્વાર્થ, સુપેરેનો વિરોધી કુપેરે, રડતાનો વિરોધી હસતા, પ્રેમનો વિરોધી ગુસ્સો, ઘેલોનો વિરોધી ડાહ્યો, સર્જનનો વિરોધી વિસર્જન. જોડણી શુદ્ધ બુદ્ધ બંને રસવ, ગૂઢ, ભક્તિ, પ્રાપ્તિ. શબ્દ સમૂહ માટે શબ્દ સમૂહ માટે એક શબ્દ. લોકોના સમૂહ દ્વારા લખાયેલું ગીત લોકગીત. બીજું, સાંકડો પગ રસ્તો તો કેડી આવે અહીંયા. ત્રીજું, પાણી ભરવાનું સાંકડા મોંનું વાસણ તો છે ઘડો કે ગાગર.
વિશેષણ બનાવો. જસ્ટ ત્યાગ તો ત્યાગી, કપટ તો કપટી, ઈચ્છા ઇચ્છનીય, સુગંધ સુગંધી, સ્વદેશ તો સ્વદેશી, પ્રકાશ તો પ્રકાશિત, ઉત્સાહ તો ઉત્સાહી. એક શબ્દમાં જવાબ. કાનાની મોરલીનો રાગ કેવો છે? ગૂઢો. કાનાની મોરલીએ ગરબો કેવો થાય છે? ઘીલો. કાનાની મોરલીને કારણે કોને મૂકવા પડે છે? મા બાપને. તો મિત્રો અહીંયા આપવા 13મું ચેપ્ટર પણ પૂરું થાય છે. અને એક્સ્ટ્રા ક્વેશ્ચન આન્સર સાથેનું બધું આમાં બધામાંથી મિક્સ કરીને જ લખેલું છે. તમારે બીજું ક્યાંય શોધવાની ક્યાંય જરૂર નહીં પડે. આ એકવાર વિડીયો જોઈ લેશો, સાંભળી લેશો, સફિશિયન્ટ છે એક્ઝામ માટે. અત્યારે તો રિવિઝનમાં બેસ્ટ રહેશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. થેન્ક યુ.